સાવલીના ટુંડાવ ગામે અચાનક જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ટુંડાવ ગ્રામ પંચાયત અને ટુંડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે ગામની વસ્તી, ગામના લોકોનો વ્યવસાય અને આધાર કાર્ડની કેવાયસી જેવી બાબતોની ગામના આગેવાનો સાથે ચર્ચા કરી હતી। ગામના આગેવાનો દ્વારા ગામને પડતી સમસ્યાઓને લઈને પણ અનેક બાબતો રજૂઆત કરી હતી। ટુંડાવ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ડોક્ટર સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણી સાથે જોડાઈ પણ ગયા છે। આજે કલેક્ટરની અચાનક વિઝિટ થઈ એ બાબતે એમનું શું મંતવ્ય છે, શું કેવું છે, કયા કારણોસર કલેક્ટર સાહેબની આજે અચાનક વિઝિટ થઈ એ આપણે જાણી શકીએ છીએ સાહેબ સાથે। સર, કલેક્ટર સાહેબની અચાનક વિઝિટ થઈ એ બાબતે माननीय कलेक्टर साहेब टुंडाव गाम प्राथमिक आरोग्य केंद्र खाते आज विजिट थता एमणे सारी आरोग्यलक्षी माहितगार कर्या तेमज आरोग्यलक्षी जे सेवाओं छे एनी अपडेट मळे, थोड़ी सुधारो थाय, इनपुट आप्या अने आ पीएससी ની વિઝિટ લીધી हमने તેમજ ઇન્ડોરનો રૂમ તેમજ લેબર રૂમની અંદર हमने વિઝિટ કરી અને એની અંદર જેટલું પણ મેક્સિમમ ઇમ્પ્રુવમેન્ટ થાય, આરોગ્યલક્ષી સેવાઓ लाभार्थी सुधी मैक्सिमम पहुंचे एनी हमने पूरी माहितगार करी और हमने एनकरेज कर्या छे। माननीय कलेक्टर साहेब वडोदरा जिल्लाना साहेब श्री ने मारा रोजना टुंडाव गामना इंडो एमएस ने लईने पीएससी માં પેશન્ટો કેટલા डेली बेस पर इंडोर पेशेंट जो है 75 થી 90 થી 100 જેવી ઓપીડી રહેતી હોય છે। આપણું શુભ નામ ડોક્ટર દિનેન્દ્ર પંડ્યા, મેડિકલ ઓફિસર પીએસસી ટુંડાવ ગામે આજે અચાનક કલેક્ટર સાહેબની વિઝિટને લઈને ગામ આખું ચોંકી ઉઠ્યું હતું। ત્યારે તેઓ પંચાયતમાં વિઝિટ કરી પંચાયતમાં અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા। ત્યારબાદ એમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએચસી ખાતે મુલાકાત કરી આપણે સ્થાનિકો સાથે જાણીશું શું છે એમની ચર્ચા થઈ છે, શું છે એમની સમસ્યા। આપણી સાથે સિકંદર રાણા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। કેમ છો સિકંદરભાઈ? કલેક્ટર સાહેબની આજે અચાનક વિઝિટ થઈ તેને લઈને આખું ગામ હરકમ થઈ ગયું હતું, ચોંકી ઉઠ્યું હતું, શું હતું માહિતી? એમાં જિલ્લા કલેક્ટરશ્રી આજે મુલાકાત ટુંડાવની લીધી હતી। સૌ પ્રથમ તો પંચાયતની અંદર આવ્યા તો પંચાયતની અંદર જો તળાવની અંદર જળકુંભી થઈ છે, જે વનસ્પતિ જંગલી વનસ્પતિ કહેવાય છે, એ વનસ્પતિ માટેનો કંઈક એ લોકોએ ફાળો આપ્યો છે અને એમને સાફ કરવાની એમને વાત કરી છે। પછી બીજી જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો ટુંડાવની હતી એની મેં રજૂઆત કરી છે કે ભાઈ ટુંડાવની અંદર સાફ સફાઈનું, જળકુંભીનું, પછી જે કંપનીઓની અંદર આકારની છે આકારની, પછી જે વેલ્યુએશન સર્ટિફિકેટ છે, આ બધું જ માહિતી મેં માંગણી કરી છે। આ કંપની એક કંપની છે ઇન્ડો એમાઇન્સ કંપની, જે ઝેરી ગેસ છોડે છે, ગામની અંદર બહુ તકલીફ થાય છે અને ગામની અંદર આ વડોદરા જિલ્લાની અંદર સૌથી વધારે જો કેસ કેન્સરના હોય તો ટુંડાવની અંદર, અને આ કેસના લીધે હું મારી આજથી નહીં પણ 5 વર્ષથી એની સાથે સતત હું પાછળ પડ્યો છું એ કંપની પાછળ, પણ કોઈ પણ જાતની આ કંપનીની આગળ લાગવગને હોવાથી કોઈ જાતનું કોઈ એક્શન લેતી નથી। અને એમાઇન્સને લઈને તમે અગાઉ પણ એક અરજી કરી હતી? અગાઉ છેલ્લા 5 વર્ષથી અરજીઓ કરું છું। આ કલેક્ટરશ્રીએ કરેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને કરી છે, તાલુકા વિકાસ અધિકારી, પંચાયત મંત્રીને કરેલી છે, દરેકને મેં કંપનીઓના હાજરી મેં કરેલી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। એટલે મેં સાહેબને રજૂઆત કરી છે, સાહેબ તો તમારી અરજી જે કંઈ હશે એનું નિરાકરણ કરી આપીશ। ગામની સમસ્યાને લઈને તમારું શું કેવું? ગામની સમસ્યાને લઈને પહેલી તો સ્વચ્છતા નથી ગામની અંદર। ગામની ચારે બાજુ કચરાના ઢગલા પડેલા છે, એ કચરાના ઢગલા કોઈ ઉઠાવતું નથી। વારંવાર મેં પંચાયતમાં રજૂઆત કરી, વહીવટદાર આવતા નહીં। આટલા વખત અમે ગામવાળા કોઈ વહીવટદારને જ જોયા નહીં। અચ્છા, આજે મેં ગામમાં અમને એન્ટ્રી કરી, પંચાયતે ઉભો રહ્યો તો મને જાણવા એવું મળ્યું કે ગુજરાતી સ્કૂલમાં પણ કંઈક અવગણના થાય। ગુજરાતી સ્કૂલની અંદર નથી બાથરૂમની સવલત નથી, છોકરાને પાણીની પીવાની વ્યવસ્થા નથી, સ્વચ્છતાની વ્યવસ્થા, કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ગુજરાતી સ્કૂલની અંદર। હા, તો આ બધાનું નિરાકરણ આવશે કે કેમ? કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી છે, પરંતુ એ મંજૂર કરશે, શું થશે આપણે આગળ જાણીશું અજીત બલવત સાહેબ જોડે। બલવત સાહેબ, કેમ છો? મજામાં? ગામની સમસ્યાનું નિરાકરણ કેટલું? ગામની સમસ્યામાં
અને પરિસ્થિતિ એવી છે ગામમાં જે તળાવની અંદર જે જલકુંડી છે, પછી જે ફેક્ટરી જે છે અમારી ગામની નજીક જે ઇન્ડિયામાં કંપની જે છે એ કંપની પોલ્યુશન અતિશય પોલ્યુશન કરે છે. રાત્રિના સમયમાં છોકરાઓથી નાના છોકરાઓની શ્વાસ નથી લેવાતો. ગામમાં કેન્સરના દર્દીઓ અનેક છે. આજે પીએચસીમાં તેની તપાસમાં પીએચસીના સાહેબે જો પૂછવામાં આવે તો ગામમાં ટીબીના પેશન્ટો વધી ગયા છે, શ્વાસના અસ્થમાના પેશન્ટો વધી ગયા છે, પછી જે ગામમાં નપુંસકતાની પ્રમાણતા છે એ પણ વધી ગઈ છે. તો સાહેબ આ પરિસ્થિતિ ગામની હાલ બની રહી છે અને નજીક અમારી બિલકુલ 500 મીટરના ક્રાઇટેરિયામાં ફેક્ટરી આવેલી છે. આ બધી સમસ્યાઓને લઈને, આ બધી બીમારીઓને લઈને આરોગ્ય કેન્દ્રનો સપોર્ટ કેટલો તમને? આરોગ્ય કેન્દ્રનો સપોર્ટ એટલો કે દવા કરે છે ગામમાં, અને કેન્સરની તો સમજો કે જે સરકારી ગવર્મેન્ટ જે દવાખાના હોય એની અંદર સારવાર થતી હોય છે. અને અહીંયા જે કેટલી દીકરીઓને જે ડિલિવરી પર હોય છે એ લોકોનું પ્રેગ્નન્સીમાં પણ અનેક તકલીફો થાય છે. એ પીએચસીના તમે રિપોર્ટ માગશો તો પીએચસી તમને રિપોર્ટ તમને ડૉક્ટરની પાસે ઇન્ટરવ્યુ તો તમે ડૉક્ટર પણ તમને કહેશે કે આ કંપનીની અસર ગર્ભાશયમાં રહેલા બાળકને પણ થઈ રહી છે. ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપલ પોતાની મનમાની કરી રહ્યા છે, તે બાબતે કલેક્ટર સાહેબની જાણ છે કે કેમ? એ તો હવે કલેક્ટર સાહેબને ખબર કે ગુજરાતી સ્કૂલનો પ્રિન્સિપલ શું કરી રહ્યા છે એનું એક્ઝેક્ટ નોલેજ અમારી પાસે નથી. સ્થાનિકો સાથે આપણે વાત કરી, આપણને જાણવા મળ્યું તો ખબર છે કે કલેક્ટર સાહેબ આગળથી કાર્યવાહી કરશે કેવી રીતે. સ્થાનિક રિપોર્ટર મુસ્તાક અલી સૈયદ સાથે બરોડા જિલ્લા બ્યુરો ચીફ અઝરુદ્દીન ચૌહાણ, ભારત ટાઈમ ન્યૂઝ, ટુંડાવ.